ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ, પણ પરિવારના ઘાવ આજે પણ તાજા. આજે 9 જુલાઈ, એ દિવસ જેને ગુજરાત ક્યારેય ભૂલી શકશે નહીં. 1 વર્ષ પહેલા આજના જ દિવસે પાદરા મુજપુરને જોડતો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડતા અનેક વાહનો મહી નદીમાં ખાબક્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં 22 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં પાદરાના માં મીજરાના મુજપુર ગામના એક જ પરિવારના 6 સભ્યોના કરુણ મોત થયા હતા. પરિવારના 7 સભ્યોમાંથી માત્ર સોનલ પઢિયારનો જ જીવ બચ્યો હતો. પરંતુ આ બેચેલો જીવ આજે પણ એ કાળમુખા દિવસની યાદોથી બહાર આવી શક્યો નથી. સોનલબેને પોતાના પતિ, પુત્રી અને એકના એક દીકરા સહિત પરિવારના 6 સભ્યો ગુમાવ્યા હતા. એક જ ક્ષણમાં આખું પરિવાર આંખો સામે વિખેરાઈ ગયું હતું. આજે પણ તે દુઃખ અને ખાલીપણું તેમના જીવનમાં યથાવત છે. ગંભીરા દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું હોવા છતાં મૃતકોના પરિવારો માટે સમય જાણે થંભી ગયો હોય તેવી સ્થિતિ છે. આજે પણ લોકો આ ઘટનાને યાદ કરીને ભાવુક બની જાય છે. હવે સાંભળીએ સોનલ પઢિયારની વ્યથા, જેમણે આ દુર્ઘટનામાં પોતાના સૌથી વહાલા સ્વજનો ગુમાવ્યા હતા. સોનલબેન, 1 વર્ષ પૂરું થયું. તમારા પરિવારમાંથી 3 વ્યક્તિઓ, એક મોભી હતા, સાથે એકનો એક દીકરો હતો, સાથે એક દીકરી, બ્રિજ દુર્ઘટનામાં ગુમાયા. 1 વર્ષ પૂરું થયું. 1 વર્ષ વાત એમના આગળ ગમતું નહીં સાહેબ, પણ શું કરે, એવું રહેવું પડે, જીવવું પડે. છોકરીઓ માટે મારે રહેવું પડે. 3 છોકરીઓ છે. જે રીતે તમને સહાય બહાય બધું મળી ગયું છે, સહાય મળી એ વાપરીએ છીએ. પરિવારમાંથી એમની બહુ યાદ આવે, પણ કઈ લેવા જવું. મારા પાછળના છોકરા મરી છે. કેટલા વર્ષનો છોકરો? 2-2.5 વર્ષનો હતો. જે દીકરી? મારી દીકરી 6 વર્ષની હતી. અત્યારે 3 જે દીકરીઓ છે, શું કરે? એ ભણવા જાય છે. એ બહુ યાદ કરે છે. શું કહે છે? એમના પપ્પાનું ખોરાવું કઈ લઈ આલો. જે આખી ઘટના બની, તમે કઈ જતા હતા અને કેવી રીતે બની? અમે એના પપ્પાએ કે બાજા હતી ને કે ચાલો આપણે બધા જઈએ ગાડીમાં, એમ કરીને અહીંથી જતા હતા અને એવું તૂટ્યું ને એવું બેહી પડ્યું પાણીમાં. હું એકલી નીકળી. મેં બહુ બચાવવાની કોશિશ કરી, પણ કોઈને ના બચાવી શકી. 7 જણા હતા, એમાં હું એકલી જ બચી. બધા 6 જણા મરી ગયા. હું છોકરાને ના કરી શકી. પાણી કેટલી બદનસીબ છું. મારે તમે કેવી રીતે નીકળ્યા? હું પાછળ બારી કાચની પૂરી મારી અહીં પાણી આવ્યું ને ત્યારે હું નીકળી. જે પાણીમાં રહેવાય ને ત્યારે હું નીકળી અને બહાર જોઈ તો અમારી ગાડી પાણીમાં પડીને ડૂબી જઈ.